તો મિત્રો મસ્ત મજાનું તમારા ભાઈએ નહીં લીધું અને જોરદાર તૈયાર થઈ ગયો છું બરોબર. અને હવાર મિત્રો દૂધ ભરાઈને પછી ઘરે આવીને પછી પાછો નાહી ગયો તો હું ખેતરે મિત્રો બરાબર ચાલ્યા મારે ખેતરથી ચાલે નાઈને ઘરે આવ્યો પછી મસ્ત મજાનું નહીં લીધું અને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કર્યો છે બરોબર. તો હવે ગમે તારે પાછું ખેતર જવાનું થઈ શકે કેમ કે આપણે થોડીક ડાંગર જે કામા બુરવાનું ને એ રીતે કામા બુરવા જવાનું તો હવે ગમે ત્યારે જવાનું થઈ શકે બરોબર. જો ખેતર જવાનું થશે તો હું તમને જણાવીશ. તો અત્યારે મિત્રો આપણે કરવાનું છે મસ્ત મજાનું ધાબાની સાફ સફાઈ બરોબર. મિત્રો જો બધું ભણામ ફૂટ પડ્યું હોય જો તમે ખાલી આ ભેંસોને ખવડાવવા માટે ગંઠા પડી જતા ને એ ગંઠા આપણે ખોલીને મસ્ત આમ હુકાવા મેકતા પણ મિત્રો ઉપર છે ને વરસાદ પર કરે ને બધું બગડી ગયું ને અત્યારે ભેંસું ખાતી નહીં તો આ બધા જો મિત્રો ઢગલા કરી મેલા બધું નાખી દેવાનું આપણે ઉકેડામાં જેથી બધું હળી જાય અને બની જાય મસ્ત મજાનું ખાતર અને આપણું તાબુ ચોખ્ખું થઈ જાય. કેમ કે મિત્રો જો આયતા નાતા પડે ને તો આની પર વરસાદ પડે ને ભેજવાળું રહે એટલે તો ચલો ફટાફટ આપણું કામ કરી દઈએ આપણે શરૂ અને ફટાફટ બધું કામ પતાવી દઈએ. તો જો મિત્રો પલળેલા ગંઠાની બે ગાડી નાખી દીધી હું અહીંયા કામ પડી મિત્રો ગાયું આવશે ને તો ગાયું ખાઈ જશે ખાવું હશે તો બરોબર. અને ગંઠા બંઠા બધું મિત્રો આપણે ભોંય જ નાખી દેવું બરોબર. એમ જશું બગડીને જોરદાર થઈ ગયું બધું ભણામપુર હલતો નહીં એમ જો ગાઈસ દેખ શકતે હો ગાઈસ હલતો નહીં એટલો બધો પાણીનો વજન થઈ ગયો હતા આની અંદર જોરદાર નરું પાણી જ નહીં હાર અંદર બધું પાનહો ના બધો કચરો મિત્રો આપણે નાખી દઈશું ભોંય ખાલી પૂરા રાખશું મિત્રો. આ ગંઠા વાંચ્યા થતા નહીં એક જણ મિત્રો આ ધોકું ભરે બે જણા અહીં વાંચો કરે ને ત્રણ માર માટે ગંઠો વાંચો થાય અને બધું અત્યારે તાબાને ભોંય નાખવાનું ચાલુ જો બે ગંઠા નાખી દીધા સમજો મિત્રો તાબુ હા હેઠે કેવું થાય સમજો લીલ બધું થઈ જાય લીલ मतलब टीम पड़े ताबू नरू भेज वारू समझो. गाइस हमने बहुत ही हार्ड वर्क करके हमारा काम सारा खत्म कर दिया है और हमारी टेरेस हो चुके हैं एकदम क्लियर. देख सकते हो हमें कुछ ऐसा रिजल्ट मिला है. तो गाइस ये काम करने में बहुत सारी दिक्कतें आई है उसमें से एक दिक्कत ये है कि ये बैम्बू देख रहे हो आप ये मित्रों बीच में से टूट चुका है और इसने अपनी जान दे दी है हमारा ये मिशन पूरे करते करते. तो ये अभी फिलहाल शहीद हो चुका है यहीं के यहीं. तो आप इस लकड़ी की बहादुरी के लिए कमेंट કરી નાખો લે. તો મિત્રો જોઈ લો હવે ધાબુ ચો મસ્ત ચોખ્ખું લાગે ને એકદમ જોરદાર આ બધું ભેજ ફૂકી જાય પછી મિત્રો વરીને વારું પડશે કેમ કે મિત્રો જો બધું પાનું હજુ ચોટી જેવું થયું બરોબર. તો ચલો હવે જઈએ આપણે ઘરે અને મસ્ત મજાનું આપણે પિક્ચર અધૂરવાની પૂરું કરી નાખીએ જોવાનું. અરે કોણ ભોંક રહા હે બદતમીઝ. તો મિત્રો આપણે હોટલ ખોલીને અહીંયા પેલું ગરાક તો આઈએ જોઈ લો તમે મિત્રો ખાવા ડૂચડે ખાવા મળ્યું અને સમજો મિત્રો કલરફુલ ગરાક આવ્યું જો કલર એના શરીરમાં તો તારીને ખાઈ લે દેવી અને પછી નહવાડી આપણે હવે ઈટું વેણવાની આની અંદર ઈટું પડી ગયો આપણે ધાબો પર નાખી ઈટું ભોંય તો બધી ઈટું વેણી એક જગ્યાએ થપ્પો મારવાનો નાચ તાંગા અહીંયા કર મિત્રો પહોંચડું છું હલાવો જો તલવારબાજી કરે જો નાચ ડિસ્કો કરે ઠુસિયા કેડા ઘંટા બી નેરા છે એ બધા ટુશિયા કેડે. તો અત્યારે હું ખેતર આવ્યો છું ને મસ્ત જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો બાકા ચીકી બોલા વરસાદ જોરદાર મોસમ તો જો ખાલી તમે ભાઈ સાહેબ જો ટાંટણા એક નંબર વ્યૂ થઈ ગયો ઘડીક વારમાં મિત્રો વાતાવરણ ખાને છે ને વરસાદ ચાલુ થયો પાકા ચીકી અને મોસમ ચેક કરો ગાઈસ જોરદાર મોસમ તમને કેમેરામાં એટલું બધું પેલું નહીં લાગતું હોય પણ અહીંયા રૂબરૂ જોવો તો તમને એટલો આનંદ થાય કે વાત જવા દો. તો પાછો મિત્રો હું ખેતરેથી ઘરે આવીને ગયો તો 12 ગામ બરોબર. તો મિત્રો 4-5 કલાકનું આપણે કંઈક કામ હતું તો 4-5 કલાકમાં આપણો સફર પૂરો કરીને બધું કામ પતાવીને આવી ગયો છું પાછો ઘરે અને અત્યારે હું જાઉં છું દુકાનમાં છું. તો બને રહેજો બ્લોગમાં મજા આવી જશે. મારો ભવય ધૂરો રહેશે એ મારા ગોગા જોયો મિત્રો આપણે ધોની ભાઈ તો ને કલાકાર થઈ ગયા પછી લાગી લેવાનું પેલા બે શબ્દ કહી દેવાનો. આ ગીત તમે ચમ ગાયા ગોગ મહારાજ ને જવું પડે યાર મનાવો એમ માતાજી ને કીધું એવું એમ મિત્રો જોઈ લો દર્શન કરવા એટલે ગીત ગઈને મનાવે દર્શન કરવાની નવી સ્ટાઇલ ડિજિટલ સ્ટાઇલ. માતા હો માતા જય જય દશા માતા હો માતા જય જય દશા માતા. અમારા 2-4 ભાઈ ગીત ગાતા ભાઈ જો હવે દશામાં દર્શન કરેલા દશામાં ગીત ગાય જુઓ તમે જો મિત્રો દશામાની આરતી કરવા માટે આવી ગયા બધા બંકી આ બાજુ મસ્ત મજાનો હાર ચાલુ અત્યારે અને અમારા ઘરે મિત્રો હોય ને રાતે મિત્રો કપડા હુકાવાનું ચાલુ હોય એમ જો અત્યારે મિત્રો રાતે કપડા ધોય ને અત્યારે હુકી નાખે જો આપડા
કેમ કે આપણે મિત્રો થોડાક મોડા કપડા કાઢ્યા હતા એટલે અત્યારે તો એને મૂકી દીધા. અને આ મિત્રો નસીબ ચેવાય તો જો મિત્રો બેલ કપડા મૂકીને ગયા અને તરત વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો. તમને બતાવું, તમે જો દેખાય તો જો મિત્રો સાટા પડી જાય દેખાય તમને. બે હાલ જ વરસાદ ચાલુ થઈ ગયો કપડા મૂકીને ગયા તરત.